હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? આશા રાખું છું બધા મજામાં જશો. તો બાળકો, હું ફરીથી તમારી સમક્ષ પ્રસ્તુત છું ક્લાસ 11th કેમિસ્ટ્રીના ગુજરાત મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ એક રસાયણ વિજ્ઞાનના કેટલીક પાયાના સંકલ્પનાઓ. બાળકો, આ જે પાઠ છે તેનો અભ્યાસ તો આપણે કરી ચૂક્યા હતા અને આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલોની ચર્ચા પણ આપણે શરૂઆત કરી જ મૂક્યું હતું. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો અને ઉકેલો છે તેની આપણે ચર્ચા કરી હતી 1.1 લઈને 1.6 સુધી, અને હવે આપણે કન્ટિન્યુ કરવાના છે આ સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉકેલો. બરાબર, 1.7 આપણે કન્ટિન્યુ કરવાના છીએ. તો જોઈએ બાળકો, આપણે આની ચર્ચા શરૂ કરીએ. તો બાળકો, અહીંયા તમારી સમક્ષ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, સમ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી. બરાબર, આ એકમ એક જે છે તેનો આપણે અભ્યાસ શરૂ કરવાના છીએ. તો સ્વાધ્યાયના જે પ્રશ્નો હતા તેના વિશે તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. કંઈ પણ ડાઉટ હોય કે મેસેજ કરીને તમે જણાવી શકો છો. ક્લિયર છે બાળકો? હવે આપણે આગળ કન્ટિન્યુ કરવાના છીએ. તો બધા પોતપોતાનું જે પણ કંઈ ટેક્સ્ટબુક હોય કે એ બધું હોય તો તમે નોટબુક લઈને બેસી જજો સ્ટુડન્ટ્સ. બધાએ આ જે લેક્ચર છે, વિડીયો લેક્ચર છે, તેનો નોટ ડાઉન કરતું જવાનું છે. વિડીયો લેક્ચર સાથે સાથે તમે નોટ ડાઉન કરતા જશો તો વધારે ખ્યાલ રહેશે તમને. બાળકો, અહીંયા એકમ એક જે છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, તેમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો બાળકો, સ્વાધ્યાયના પ્રશ્નો અહીં છે તમારી સમક્ષ. તો બાળકો, સ્વાધ્યાયના પ્રશ્નો છે. આપણે 1.6 સુધી કમ્પ્લીટ કર્યું જ હતું લાસ્ટ લેક્ચરમાં. હવે આપણે જોશું આગળ. તો 1.7 પ્રશ્ન છે તમારી સમક્ષ. પ્રશ્ન વાંચો બાળકો. 100 ગ્રામ કોપર સલ્ફેટ CuSO4માંથી કેટલું કોપર મેળવી શકાય? ક્લિયર છે બાળકો? તો આપણે આ જોઈએ કે કઈ રીતે થાય, ગણતરી કરીને આપણે જોઈએ. આગળ પ્રશ્ન તમારી સમક્ષ રેડી જ છે. ક્વેશ્ચન નંબર 1.7. 100 ગ્રામ કોપર સલ્ફેટ CuSO4માંથી કેટલું કોપર મેળવી શકાય છે? તો બાળકો, આ વસ્તુની ગણતરી આપણે કરવા માટે શું કરવું પડશે? તમારે વિચારવાનું છે. તે બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો. તો સૌથી પહેલાં બાળકો, તમારી પાસે શું હોવું જોઈએ, કઈ જાણકારી હોવી જોઈએ? તો સૌથી પહેલાં તમને ખબર હોવું જોઈએ કે કોપર જે છે તે કોપરનું આપણે પરમાણુય દળ શું છે. આપણે બાળકો ઉકેલ ચાલુ કરીએ. કોપરનું પરમાણુય દળ શું છે તે જોઈ લઈએ આપણે. તો કોપરનું પરમાણુય દળ, Cuનું પરમાણુય દળ. તો બાળકો, કોપરનું પરમાણુ દળ કેટલું હોય? તો 63.5 યુનિફાઈડ માસ. ક્લિયર છે? હવે તમને જો પૂછું કે 1 મોલ CuSO4 કોપર સલ્ફેટ, 1 મોલ CuSO4 કોપર સલ્ફેટ કેટલું કોપરના પરમાણુ ધરાવે? બરાબર, એટલે કોપરને કેટલું વજન ધરાવે એમ તમને પૂછું તો 1 મોલ CuSO4માં Cu પરમાણુ ના 1 ગ્રામ, Cu પરમાણુઓના 1 ગ્રામ હોય છે. હવે Cu પરમાણુના કેટલા હોય? 1 ગ્રામ હોય. આપણે એવું વિચારી શકીએ ને. તો બાળકો, હવે આપણે જોઈએ કે સૌથી પહેલાં શું છે, કોપર સલ્ફેટનું જે મોલાર દળ છે તે મોલાર દળ આપણે ગણી લઈએ. તો CuSO4 નો મોલાર દળ
कॉपर सल्फेटनो मोलार दल। तो कॉपर सल्फेटनो मोलार दल कई रीते गणाशे? तो बाळको आ कॉपरनुं केटलुं? तो 63.5 U। पछी बाळको सल्फरनुं केटलुं? आ सल्फरनुं केटलुं? तो सल्फरनुं 32 U यूनिफाइड मास। पछी बाळको ऑक्सीजन केटला छे? तो 4 छे, तो 4 गुणिया 1 ऑक्सीजन केटलुं? 16 बराबर छे। तो 63.5 U प्लस 32 U प्लस 4 गुणिया 16 तो केटला थशे बाळको? आ तमे गणतरी करशो तो 159.5 U आवशे। तो बाळको आपणे यू नहीं लखवाना, आपणे अहींया शुं लखवानुं छे? आपणे मोलार दल गणता छे ने, तो मोलार दल गणता छे एटले आपणे बाळको अहींया शुं करवानुं छे? यू लखवानी जग्याए ग्राम प्रति मोल लखवानुं छे। तो आपणे ग्राम प्रति मोल करी नाखीए आने, बराबर। जो आणवीय दल होय तो आपणे यू लखवानुं होय અને આપણે ગ્રામ પ્રતિ મોલ કરી દઈએ, બરાબર છે। આટલા ગ્રામ પ્રતિ મોલ છે તો 159.5 ગ્રામ પ્રતિ મોલ આવ્યું। ક્લિયર? હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે પ્રશ્ન પૂછવાનું છે કે 159.5 ગ્રામ પ્રતિ મોલમાંથી કેટલું તાંબુ મેળવી શકાય? તો એટલે તાંબુ કેટલું હાજર હોય, કોપર કેટલું હાજર હોય? તો એમાં આટલું જ હાજર હોય ને બાળકો, 63.5 ગ્રામ જ હાજર હોય ને। હવે 159.5 ગ્રામ CuSO4 માં हाजर कॉपर केटलू? तो हाजर कॉपर 63.5 ग्राम। क्लियर है बाळको? हाँ, तो आपणे जोता ज छे अहींया। क्लियर? तो आज प्रमाणे तमने कहीए कि माटे आ 159.5 ग्राम है ने तेनी जग्याए आपणे जो 100 ग्राम लईए तो केटलुं थाय? माटे 100 ग्राम CuSO4 में हाजर Cu केटलुं थशे? तो बाळको क्रॉस गुणाकार करी नाखो। 100 ग्राम गुणिया 63.5 ग्राम छेद में शुं आवशे? तो 159.5 ग्राम। क्लियर है बाळको? तो बाळको आ केन्सल आउट थशे ग्राम ग्राम। बाळको आ गुणाकार तमे करशो, अहींया इक्वल टू लखीए, आ गुणाकार तमे करशो तो केटलुं आवशे? तो अहींया गुणाकार करशो तो आवशे 39.81 बराबर। 39.81 ग्राम आटला ग्राम कॉपर आवशे बाळको। तो तमारो आंसर है अहीं, तमारो आंसर है अहीं 39.81 ग्राम कॉपर। क्लियर थे बाळको? एक बार प्रश्न पर फोकस करी दो। 100 ग्राम कॉपर सल्फेट CuSO4 मांथी केटलुं कॉपर मेळवी शकाय? तो आंसर तमारो आवी गयुं छे 39.81 ग्राम कॉपर मेळवी शकाय। हवे बाळको आपणे नेक्स्ट क्वेश्चन जोईए। तो 1.8 आयन ऑक्साइडनो आणीय सूत्र गणो, जेमां आयन अने ऑक्सिजनना दल टका अनुक्रमे 69.9 अने 30.1 छे। तो बाळको अहींया आपणे जोईए आयन ऑक्साइडनुं आणीय सूत्र गणवानी वात करी छे, बराबर, जेमां आयन अने ऑक्सिजनना दल टका आपेल छे। तो बाळको आ ज प्रमाणनो आपणे आ ज तरीकेनो एक क्वेश्चन आपणे जोयुं हतुं, तमने जणावी दઉં। अहींया ज उपर तमने देखाशे 1.3 जो बाळको, अहींया ज देखाय तमने 1.3। आ 1.8 आपणे जोता छे, अहींया 1.3 जोई लो। आयन ने एक ऑक्साइड जेमां 69.9, तो बाळको अहींया पण आ ज छे वस्तु, जोई लो 69.9 बराबर। अने 30.1 आयन 69.9 टका है, डायऑक्सिजन से 30.1 है बराबर। तो ते ऑक्साइडનું प्रमाणसूचक सूत्र नक्की करवानुं हतुं। तो बाळको त्यां तो प्रमाणसूचक सूत्र नक्की करवानी वात करेली, अहींया आपणे आणवीय सूत्र गणवानी वात करी नाखी छे। तो बाळको આપણે શું કરવાનું છે? आणवीय सूत्र એમ તેમ નહીં મળે। आणवीय सूत्र મેળવવા માટે આપણે આગળ તબક્કા જોયા છે કે आणवीय सूत्र જોઈતું હોય તો આપણી પાસે મોલાર દળ હોવું જોઈએ, આપણી પાસે પ્રમાણસૂચક સૂત્રનો દળ હોવો જોઈએ। તો બાળકો આ જે 1.3 વાળું હતું તેમાં આપણે પ્રમાણસૂચક સૂત્ર તો નક્કી કરી જ નાખેલો હતો, બરાબર। એટલે આની જે રીત છે તે તો આખી આવશે જ ને, એના પછીની જે રીત હોય તે પણ આવશે,
તો આની રીત આપણે આગળ ચર્ચા કરી જ હતી, તે હું પહેલાં તમને જણાવી જ દઉં છું. ક્લિયર છે બાળકો? તો એ વસ્તુ હું તમને એકવાર ફરીથી બતાવી દઉં કે આની આપણે જે ચર્ચા કરી હતી એ બેઠું જ તમારી સામે ફરીથી તમને રિકોલ કરાવી દઉં છું. તો બાળકો આ જે 1.3 છે પ્રશ્ન, 1.3 પ્રશ્ન છે તેનો ઉકેલ એકવાર તમારી સમક્ષ પાછા મૂકી દઉં છું. આ જોઈ લો, આયર્ન એક ઓક્સાઇડવાળું છે, બરાબર? આ સેમ જ છે ક્વેશ્ચન. હવે અહીંયા તમારી સમક્ષ આ ઉકેલ મૂકી જ દીધું છે. અહીંયા આ રીતનો આપણે કોઠો બનાવેલો, તત્વ, સંજ્ઞા, દળ, પરમાણુય દળ, તત્વનું મોલ, સાદું મોલાર ગુણોત્તર, સાદું પૂર્ણાંક સંખ્યા. તો બાળકો આ બધું તો તમારે કરવું જ પડશે. ક્લિયર છે? આ પ્રશ્ન જે છે તે 2 માર્કનું પૂછાય અને આ રીતનો પ્રશ્ન પૂછાશે તો 3 માર્કનું પૂછાશે, કેમ જેમાં આ રીત પણ આખો સમાવેશ થઈ જ જશે, બરાબર? તો પછી અહીંયા તમારે તત્વનો નામ લખવાનું છે, એની સંજ્ઞા લખવાની છે, દળ ટકા લખવાનું છે, પરમાણુય દળ લખવાના છે, તત્વનો મોલ લખવાનું છે. આ રીતે ગણતરી કરવાનું છે, આપણે કરી જ ગયેલા છે આગળ, બરાબર? પછી એને આ રીતે ગુણોત્તરમાં ફેરવવાનું છે, પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું છે, બરાબર? Fe2O3 આવેલું હતું, તો આ જ બેઠો સેમ જ ક્વેશ્ચન છે. એટલે આપણે પ્રમાણ સૂચક સૂત્ર અહીંયા Fe2O3 જ લઈને ચાલશું, પછી એનો દળ શોધવાના, બરાબર છે? એનો દળ શોધશું આપણે. તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. અહીંયા તો બાળકો અહીંયા આપણે કન્ટિન્યુ કરવાના છે. તો આપણે શું કરવાના? પ્રમાણ સૂચક સૂત્ર આપણી પાસે છે, બરાબર? ઉકેલ પ્રમાણ સૂચક સૂત્ર શું છે? સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર Fe2O3 છે, બરાબર છે? હવે બાળકો આનું દળ, પ્રમાણ સૂચક સૂત્ર દળ, સૂત્ર દળ, આનું દળ ગણવું પડે બાળકો. તો શું આવશે? 2 ગુણ્યા Fe નો પરમાણુય દળ વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુય દળ. હું શોર્ટમાં લખું છું, તમે સમજી જશો, બરાબર? 2 ગુણ્યા Fe અને 3 ગુણ્યા ઓક્સિજન. તો અહીંયા Feનું કેટલું આવે બાળકો? તો Feનું આવે 55.85 યુનિફાઈડ માસ, બરાબર? સંકૃત દળ પ્લસ 3 ઓક્સિજનનું કેટલું આવે બાળકો? તો 16.00 યુનિફાઈડ માસ. બાળકો આપણે આની જેની ગણતરી કરીએ તો કેટલું આવશે? તો 159.7 ગ્રામ મોલ વ્યસ્ત કાં તો પ્રતિ મોલ. પ્રમાણ સૂચક સૂત્ર દળ આપણને મળી ગયું છે બાળકો. હવે આપણે શું કરવાનું છે? તો આપણે હવે શોધવાનું છે એનની કિંમત, બરાબર છે? એટલે કે યોગ્ય અવયવ શોધવાનું છે. યોગ્ય અવયવ એનની કિંમત શોધવાની. આપણે જેને વડે આપણે ગુણાકાર કરીએ ને પ્રમાણ સૂચક સૂત્રને, તે યોગ્ય અવયવ એન શોધવાનું છે, બરાબર? તો એનની કિંમત આપણે શોધીએ તો એનની કિંમત શોધવા માટે સૂત્ર શું છે? તો બાળકો સૂત્ર છે મોલાર દળની છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ, પ્રમાણ સૂચક સૂત્ર દળ. ક્લિયર થયું બાળકો? તો આ બંનેનો દળનો ગુણોત્તર લેવાનો છે આપણે. તો આ બંનેનો દળનો આપણે જો ગુણોત્તર લઈએ એટલે કેટલું થાય? 159.8 ગ્રામ પ્રતિ મોલ. તો બાળકો અહીંયા આપણે જોવાનું છે, અહીંયા એ લોકોએ આપ્યું નથી, પણ તમને કહી દઉં અહીંયા તમારો આ જે પ્રશ્ન છે તે અધૂરો છે. આ પ્રશ્નમાં તમારે થોડોક અહીંયા સમાવેશ કરવાનો છે, કેમ કે એના વગર તો થવાનું જ નથી, બરાબર છે? તો અહીંયા પ્રશ્નમાં બાળકો થોડોક એડિશન મારી દેજો. અહીંયા તમારે એડિશન એ મારવાનું છે કે આયર્ન ઓક્સાઇડ જે આને સૂત્ર ગણવાની વાત કરતા છે ને એ લોકો, તે આયર્ન ઓક્સાઇડનું મોલાર દળ આપેલું છે. તે મોલાર દળ કેટલું આપ્યું છે? તો હું અહીંયા લખતો જ છે વિડીયોમાં, બરાબર છે? એ મોલાર દળ કેટલું આપ્યું છે અહીં લખતો જ છે મેં વિડીયોમાં. તો 159.8 છે, બરાબર? જે તમારા ટેક્સ્ટબુકમાં તમારે લખી દેવાનું છે 159.8 ગ્રામ. અહીંયા લખી દેજો, એક વાક્યમાં લખી દેજો, બરાબર? આયર્ન ઓક્સાઇડનું મોલાર દળ 159.8 ગ્રામ પ્રતિ મોલ છે. હવે પ્રમાણ સૂચક સૂત્ર દળ આપણે કેટલા ગણ્યા બાળકો? તો 159.7 ગ્રામ પ્રતિ મોલ. હવે બાળકો આ જે ગ્રામ પ્રતિ મોલ છે, ગ્રામ પ્રતિ મોલ છે, એ કેન્સલ આઉટ થઈ જશે. ક્લિયર થયું? હવે આની કિંમતમાં કંઈ વધારે ફરક પડતો નથી, તો આની કિંમત કેટલું આવશે બાળકો? 1. ક્લિયર? માટે આપણે એમ કહી શકીએ કે એનની કિંમત 1 આવ્યું,
બાળકો એનની કિંમત જો 1 આવે તો આણ્વીય સૂત્ર શું થાય? તો આણ્વીય સૂત્ર આપણે આણ્વીય સૂત્ર ગણવાનું છે ને, આનું છે આણ્વીય સૂત્ર ગણો તો આણ્વીય સૂત્ર બરાબર શું થશે? આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો બાળકો n ની કિંમત તો 1 છે અને પ્રમાણ સૂચક સૂત્ર આપણી પાસે શું છે? Fe2O3 છે. તો બાળકો 1 ગુણ્યા Fe2O3 આપણે એટલે આપણું શું આવે? આણ્વીય સૂત્ર શું આવે? સેમ જ આવે, Fe2O3 જ આવશે બાળકો. આ જ તમારો આન્સર છે, Fe2O3 જ આવશે, સેમ જ આવે. કેમ કે n ની કિંમત સેમ જ છે, n ની કિંમત 1 છે એટલે. તો બાળકો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સમક્ષ છે અહીંયા 1.9 છે. 1.9 બાળકો જોઈ લો પ્રશ્ન શું છે? નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરીનનું પરમાણ્વીય દળ સરેરાશ ગણવાનું છે. પ્રશ્ન વાંચવા તમારા ટેક્સ્ટબુકમાં જ છે. ટકા કુદરતી પ્રચુરતા મોલાર દળ આપ્યું છે, બરાબર. આ સમસ્થાનિકો આપ્યો છે 35 Cl 37 Cl. તો 35 Clનું કુદરતી પ્રચુરતા ટકાવારીમાં કેટલા હતા? 75.77 અને મોલાર દળ આપેલું છે. 37 Clનું 24.23 કુદરતી પ્રચુરતા અને મોલાર દળ આપેલ છે. બાળકો આપણે શું ગણવાનું છે? તો ઉપયોગ કરીને ક્લોરીનનું પરમાણ્વીય દળ સરેરાશવાળું ગણવાનું છે, એવરેજ એટમિક માસ આપણે જેને કહીએ. તો બાળકો આપણે સૂત્ર ખબર છે કે સરેરાશ પરમાણ્વીય દળ શું થાય? તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા 100, બરાબર. આ બંનેનો ગુણાકાર ભાગ્યા 100 વત્તા આ બંનેનો ગુણાકાર ભાગ્યા 100 થાય. આટલું કરશું એટલે આવી જશે આપણું. તો અહીંયા આપણે લખશું સરેરાશ પરમાણ્વીય ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ. અહીંયા આપણે લખશું ક્લોરીનનું Clનું સરેરાશ પરમાણ્વીય દળ. તો બાળકો આપણે શું કરવાના? તો આ બંને ગુણાકાર કહીને 100 થી ભાગી દેશું. ભાગ્યા 100. પછી આ રીતે અહીંયા પણ લખી દઉં, બરાબર. 2 કૌંસ ગુણ્યા ભાગ્યા 100. તો બાળકો આ રીતે લખી દીધું પહેલાં, બહુ ઇઝી છે. હવે આપણે આમાં આની કિંમત અહીંયા કિંમત મૂકી દઈએ 75.77, બરાબર. આપણે આનું લખતા છે પહેલાં 35 Cl વાળું. પછી આના જ મોલાર દળને હાથે ગુણાકાર કરશું આપણે. તો 34.9689 છે. પછી આનું 24.23 ગુણ્યા 36.9659. તો આપણે કહો હવે આને તમે ગણતરી કરો. કેલ્ક્યુલેટર તો તમે યુઝ કરી શકતા છો, બરાબર. નહીં કરી શકતા હોય તો પણ કરી નાખો. કેલ્ક્યુલેટરથી હમણાં પ્રેક્ટિસ માટે કરી શકો છો, કાં તો એ રીતે જે તે તમને ફાવે, બરાબર. તો તમે ગણતરી કરશો બાળકો. તો ગણતરી કરશો ત્યારે પહેલાંનું શું આવશે? અહીંયા આપણે આ ગણતરી કરીએ તો શું થશે? અહીંયા 26.4959 આવશે બાળકો. અહીંયા આ યુમાં આપેલું છે, બરાબર. સંકૃત દળ છે, યુનિફાઈડ માસ છે. તો 26.4959 યુનિફાઈડ આવશે માસ, પ્લસ આનું કેટલું આવશે? તો 8.9568 આવશે યુનિફાઈડ માસ. આ બાળકો આ બંનેનો સરવાળો કરી દઈએ. તો આ બંનેનો સરવાળો કરતાં શું થશે? તો 354527 યુનિફાઈડ માસ. તો બાળકો આ મળી ગયું તમને આન્સર. આ જે છે તે શું છે? તો Clનું સરેરાશ પરમાણ્વીય દળ છે. આ જ તમારો આન્સર છે બાળકો, બરાબર. આ Clનું સરેરાશ પરમાણ્વીય દળ છે 35.4527. તો બાળકો આપણે આટલું લેતા હોઈએ ગણતરીમાં. 35.5 લઈએ, 35.45 લઈએ, કાં તો 35.5 લેતા હોઈએ, બરાબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન બાળકો આપણે જોશું. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? તો 1.10. આનો પ્રશ્ન તમને ટેક્સ્ટબુકમાં દેખાડી દઉં, બરાબર. શું છે પ્રશ્ન ટેક્સ્ટબુકમાં? તો બાળકો જોઈ લો, અહીંયા પ્રશ્ન છે ટેક્સ્ટબુકમાં. પ્રશ્ન શું છે? 1.10 ઇથેન C2H6ના 3 મોલમાં
નીચેની ગણતરી કરો. બરાબર. પહેલું કાર્બન પરમાણુના મોલની સંખ્યા ગણવાનું છે, બીજું હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા ગણવાનું છે, ત્રીજું ઇથેનના અણુની સંખ્યા ગણવાની છે. તો બાળકો આપણે જોઈ લઈએ કે કેતે ગણવાનું છે. બરાબર છે. કેલ્ક્યુલેટ કરી લઈએ આપણે. તો બાળકો આ તમારી સમક્ષ પ્રશ્નો છે. C2H6ના એટલે ઇથેનના 3 મોલની નીચે 3 મોલમાં નીચેની ગણતરી કરવાની છે. તો C પરમાણુના મોલ સંખ્યા પહેલો છે C પરમાણુના મોલ સંખ્યા. બરાબર છે. તો અહીં આપણે જોઈશું કે 1 મોલ બાળકો 1 મોલ ઉકેલ આપણું ચાલુ થઈ ગયું છે. 1 મોલ C2H6ની વાત કરીએ આપણે. 1 મોલ C2H6 બરાબર. તો આમાં હાજર C પરમાણુઓ કેટલા મોલ બાળકો? હાજર C પરમાણુઓ કેટલા? તો 2 મોલ. ક્લિયર? કેટલા હાજર છે બાળકો? 2 મોલ છે. એટલે અહીંયા C પરમાણુ કેટલા હાજર છે? તો 2 મોલ હાજર છે બાળકો. ક્લિયર? હવે અહીંયા એકની જગ્યાએ બાળકો અગર હું એકની જગ્યાએ અહીંયા 3 કરી નાખું, હવે બાકી બધું સેમ, તો 3 મોલ C2H6 અહીંયામાં લખીએ. C2H6માં હાજર C પરમાણુઓની સંખ્યા કેટલી આવશે બાળકો? તો અહીંયા આપણે 1 ને 3થી ગુણાકાર કરીએ તો આ થાય, એટલે અહીંયા પણ આપણે 2 ને 3થી ગુણાકાર પડશે. તો બરાબર શું થશે? તો 2 ગુણ્યા 3 એટલે કે 6 મોલ થાય. ક્લિયર થઈ ગયું બાળકો? તો 6 મોલ આવશે. C પરમાણુઓ કેટલા? તો 6 મોલ. તો આ જ તમારો આન્સર છે. પહેલાંનો આન્સર શું? તો આ જ છે 6 મોલ. હવે નેક્સ્ટ તો H પરમાણુઓના મોલ સંખ્યા ગણવાનું છે. તો બાળકો અહીંયા ફરીથી આપણે સેમ જ કરવાના છે કે 1 મોલ C2H6માં હાજર H પરમાણુ કેટલા? H પરમાણુનું કેટલા મોલ છે બાળકો અહીંયા? તો તમે જોઈ શકો C2H6 અહીંયા સૂત્રમાં જો બાળકો એક અણુ હોય ને તો 6 પરમાણુ હોય હાઇડ્રોજનના. તો 1 મોલ હોય તો કેટલા પરમાણુ હોય? તો 6 મોલ પરમાણુ હશે ને? 6 મોલ પરમાણુ હશે ને બાળકો? હાઇડ્રોજન પરમાણુ કેટલા? તો 6 મોલ છે. ક્લિયર? તો અહીં હવે આપણે ફરીથી 3 લઈએ. અહીંયા 3 લઈએ તો 3 મોલ C2H6માં હાજર H પરમાણુની સંખ્યા કેટલી થશે બાળકો? તો એ અહીંયા 6 સાથે 3ને ગુણાકાર કરી નાખીએ એટલે કેટલું આવશે? 18 મોલ. ક્લિયર થઈ ગયું? તો આટલા આવશે. આ આન્સર આવશે તમારું 18 મોલ. બરાબર. આ સેકન્ડનો આન્સર છે. સેકન્ડનો આન્સર કેટલો? 18 મોલ આવશે. હવે બાળકો આપણે થર્ડ ક્વેશ્ચન અહીંયા છે C2H6 ઇથેનના અણુઓની સંખ્યા ગણવાનું છે બાળકો. તો તમે જાણશો કે ઇથેનના અણુઓની સંખ્યા માટે આપણે એમ જોઈએ કે 1 મોલ C2H6 બરાબર C2H6ના કેટલા અણુઓ બરાબર? તો 6.022 ગુણ્યા એવોગાડ્રો આંક જેટલા થશે બાળકો. આટલા C2H6 અણુઓ થશે. ક્લિયર છે બાળકો? 1 મોલ C2H6 બરાબર. માટે અહીં એકની જગ્યાએ આપણે 3 લઈ લઈએ તો 3 મોલ C2H6માં શું થશે? તો આને 3થી ગુણાકાર કરી નાખવાનો છે. 3 ગુણ્યા 6.022 into 10⁻23 C2H6 ઇથેનના અણુઓ બરાબર. આ કેટલા થશે બાળકો? તો 18.06 બરાબર. 18.06 ગુણ્યા 10⁻23 આટલા C2H6 અણુઓ થાય. આટલા C2H6 અણુઓ થશે. ક્લિયર? તો આ તમારો થર્ડ આન્સર છે. બરાબર. આ આન્સર છે તમારો થર્ડ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું 1.11. તો બાળકો 1.11 પ્રશ્ન જોઈ લો. પ્રશ્ન નંબર
1.11 જોઈ લો, વાંચી લો બધા. 1.11 પ્રશ્ન વાંચો. જો 20 ગ્રામ ખાંડ C12H22O11 બરાબર છે. C12H22O11 ની વાત કરીએ બાળકો. જો 20 ગ્રામ ખાંડ પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણવાની છે. તો બાળકો અહીંયા આપણે જોઈએ શું છે, 20 ગ્રામ ખાંડની વાત થઈ છે બરાબર, અને કદ કેટલો છે અહીંયા આપણે આ ઉકેલ જોઈ લઈએ ડાયરેક્ટ જ. તો અહીંયા ખાંડ કેટલું છે, તો ખાંડનો ગ્રામ, ખાંડ 20 ગ્રામ છે બરાબર, અને પાણીમાં ઓગાળી અંતિમ કદ બરાબર, એટલે દ્રાવણનો કદ બરાબર, પાણીમાં લખી દઉં, પાણીમાં દ્રાવણ બરાબર, પાણીમાં દ્રાવણનું કદ તો કેટલું થાય, તો બાળકો 2 લીટર છે બરાબર છે, આ આપેલું છે. તો ખાંડની સાંદ્રતા ગણવાની છે બરાબર, ખાંડની સાંદ્રતા ગણવાની છે. પ્રશ્ન ચિહ્ન બરાબર છે. તો આ જ છે ક્વેશ્ચન બરાબર શોર્ટમાં. અને આ જે ખાંડ છે તે ખાંડનો સૂત્ર કેટલો છે, શું છે, તો C12H22O11. ક્લિયર. આ માહિતી આપેલી છે. હવે આપણે સાંદ્રતા જે ગણવાનું છે તે પાછળ એમ પણ કીધું છે કે મોલ પ્રતિ લીટરમાં ગણવાનું છે. મોલ પ્રતિ લીટર એટલે મોલારિટી બરાબર, કેપિટલ એમમાં આપણે સાંદ્રતા ગણવાની છે. તો બાળકો આ આપણને એ લોકોએ શું આપ્યું છે, પ્રશ્નમાં આપેલું છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે શું કરવું પડે બાળકો, અહીંયા તમને જે સૂત્ર લખ્યું છે C12H22O11, તો સૌથી પહેલાં આનું મોલાર દળ ગણી લો બરાબર છે. મોલાર દળ ગણ્યા પછી તમારે શું કરવાનું છે, રીત પહેલાં બતાવી દઉં કે મોલાર દળ ગણ્યા પછી તમારે 20 ગ્રામ, આ 20 ગ્રામ જે ખાંડ આપ્યું છે તે 20 ગ્રામ ખાંડમાં મોલની સંખ્યા કેટલી થાય, તો આના મોલની સંખ્યામાં આને ફેરવી દેવાનો છે. પછી મોલાર સાંદ્રતા બરાબર શું થાય, તો મોલની સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં, એટલે આવી જશે આન્સર તમારો. ક્લિયર છે બાળકો. તો અહીંયા આપણે ગણી લઈએ. સૌથી પહેલાં આપણે શું કરીએ, તો આનો C12H22 ખાંડ જે છે ને, ખાંડ બરાબર, આ ખાંડ C12H22O11 નો મોલાર દળ, આ મોલાર દળ ગણીએ આપણે. તો મોલાર દળ આનું કેટલું થશે, તો 12 ગુણ્યા 12 બરાબર, 12 ગુણ્યા 12 વત્તા 22 ગુણ્યા 1 વત્તા 11 ગુણ્યા 16. તો બાળકો આ કેટલું થશે, 144 વત્તા 22 વત્તા 176 થયા, એટલે કેટલું થશે બાળકો, આ 342 ગ્રામ પ્રતિ મોલ આવશે બરાબર છે. આપણે મોલાર દળ ગણી લીધું. હવે આપણે 20 ગ્રામ ખાંડમાં મોલ કેટલા, મોલ સંખ્યા બરાબર n બરાબર સ્મોલ એમની છેદમાં કેપિટલ એમ, એટલે આપેલા 10 ગ્રામમાં છેદમાં મોલાર દળ. તો બરાબર શું થાય, તો 20 ગ્રામ આપ્યું છે ને, તો 20 ગ્રામ છેદમાં આ 342 ગ્રામ પ્રતિ મોલ. આ ગ્રામ કેન્સલ થાય અને આ મોલ જશે ઉપર. ક્લિયર થયો. તો બાળકો અને મોલની સંખ્યા કેટલી આવશે, તો 0.0585 આટલા મોલની સંખ્યા મળી ગઈ. ક્લિયર. હવે આપણે મોલની સંખ્યા મળી ગઈ છે, તો મોલાર સાંદ્રતા મળી જશે. તો મોલાર સાંદ્રતા લખી દો, મોલાર સાંદ્રતા બરાબર દ્રવ્યના કાં તો દ્રવ્યના મોલ બરાબર છેદમાં દ્રાવણનું કદ લીટરમાં બરાબર છે. બાળકો દ્રવ્યના મોલ કેટલા છે, તો દ્રવ્યના મોલ 0.0585 છે બરાબર છે. અને દ્રાવણનું કદ કેટલું આપેલું બાળકો, તો આપણે પ્રશ્નમાં એ લોકો 2 લીટર આપેલું જ છે. ક્લિયર. આ 2 લીટર આપેલું છે. તો હવે 0.0585 ને આપણે 2 લીટરથી ભાગી દઈએ, તો બાળકો આ તમે ભાગશો તો કેટલું આવશે, 0.0293 મોલ પ્રતિ લીટર. અહીંયા મોલ છે, મોલ પ્રતિ લીટર એટલે મોલ લીટર ઇન્વર્સ આવશે બરાબર. બાળકો આપણે 0.0293 મળી ગયું છે, એટલે આટલી જ મોલારિટી કહેવાય. 0.0293 કેપિટલ એમ, આટલી મોલારિટી સાંદ્રતા આપણને
મળી ગઈ છે, બરાબર છે. તો આ તમારો આન્સર છે અહીંયા. ક્લિયર? તો બાળકો હવે આપણે જોશું 1.12. તો બાળકો પ્રશ્ન વાંચી લો બધા. 1.12 છે, પ્રશ્ન વાંચો 1.12. બાળકો આ છે અહીંયા આપણી સમક્ષ 1.12. જો મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ લીટર ઇન્વર્સ હોય, લીટરનો વ્યસ્ત હોય, તો તેનું 2.5 લીટર 0.25 મોલાર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે? બરાબર છે. તો અહીં આપણે હવે આનું ઉકેલ કેવી રીતે ગણવાના તે જોઈ લઈએ. તો બાળકો સૌથી પહેલાં આપણે અહીંયા શું કરવાનું છે? અહીંયા આપણે મિથેનોલ આપ્યું છે, બરાબર. તો મિથેનોલનું આપણે મોલાર દળ ગણી લઈએ. ઉકેલ મિથેનોલ છે, બરાબર. મિથેનોલ એટલે શું બાળકો? તો CH3OH, બરાબર. મિથેનોલ, તો મિથેનોલ CH3OH છે, બરાબર. તો આનો મોલાર દળ, નો મોલાર દળ કેટલો થાય? તો મોલાર દળ ગણો સૌથી પહેલાં. તો મોલાર દળ બરાબર 1C વત્તા 4 હાઇડ્રોજન વત્તા 1 ઓક્સિજન, બરાબર. તો 1C એટલે 1 12 વત્તા 4 1, 4 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 16. તો બાળકો આનું કેટલું આવશે મોલાર દળ? આ તમે ગણો તો અહીંયા 20 ને 32 આવશે. 32 ગ્રામ મોલનો વ્યસ્ત, બરાબર. આટલું આવશે. તો બાળકો આને આ મોલનો ગ્રામ મોલનો વ્યસ્ત છે, તો આને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો કેટલા ડેશ કિલોગ્રામ મોલ વ્યસ્ત થાય? તો બાળકો કેટલા કિલોગ્રામ મોલ વ્યસ્ત થાય? તો આપણે કંઈ નથી કરવાનું, આને 1000થી ભાગી દેવાનું છે. તો 1000થી ભાગીએ તો કેટલું થશે? તો 0.032. ક્લિયર થયું બાળકો? આને 1000થી ભાગો તો 0.032 કિલોગ્રામ મોલ વ્યસ્ત થશે, બરાબર છે. હવે આપણે આપેલા દ્રાવણનું શું ગણવાનું છે? તો આપેલા દ્રાવણની મોલારિટી કેટલું થશે? તો આજે તમારું અહીંયા આપેલું છે ને, શું આપેલું છે? અહીંયા આપેલું છે ઘનતા, બરાબર. તો આ ઘનતા લેવાનું છે, બરાબર. ઘનતા ભાગ્યા શું થશે? આપણે શોધી કાઢ્યું તે મોલાર દળ. તો બરાબર ઘનતા ભાગ્યા મોલાર દળ કરવાનું છે. ઘનતા ભાગ્યા મોલાર દળ. ક્લિયર થયું? તો ઘનતા ભાગ્યા મોલાર દળ તમારે કિલોગ્રામ પર મોલમાં કરવાનું છે બાળકો. તો અહીંયા શું આવશે? 0.793 ઘનતા આપેલી છે. હવે ઘનતા કેમ આપ્યું છે એ લોકોએ? કિલોગ્રામ લીટર ઇન્વર્સ. આપણે કિલોગ્રામમાં કેમ ફેરવ્યું? તો કિલોગ્રામ કેન્સલ કરવા માટે. ક્લિયર થયું? તો અહીંયા કેટલું છે મોલાર દળ? તો 0.032 કિલોગ્રામ મોલ વ્યસ્ત. હવે બાળકો આ કિલોગ્રામ કેન્સલ થઈ ગયો. મોલ વ્યસ્ત આ ઉપર જશે અને આ નીચે આવશે લીટર ઇન્વર્સ. એટલે શું થશે? આનો આપણે ગુણોત્તર કરીએ તો કેટલું થાય? 24.78 થાય, બરાબર. અને મોલ ઉપર જાય અને લીટર નીચે આવે એટલે મોલ પ્રતિ લીટર થઈ ગયું, બરાબર છે. એટલે શું થાય? તો 24.78 મોલારિટી થયો, બરાબર છે. આટલી મોલારિટી આવી ગઈ. હવે આપણે શું કરવું છે બાળકો? એક સૂત્ર વાપરવાનું છે, આપણે પ્રેક્ટિકલમાં વાપરતા હતા. M1 ગુણ્યા V1 બરાબર M2 ગુણ્યા V2. ક્લિયર? તો હવે આપણે શું કરવાનું? M1 24.78 આવ્યું તે લેશું. V1 આપણે શોધવાનું છે. હવે M2 આપણે શું લેશું? તો 0.25 ગુણ્યા V2 કેટલું? તો 2.5 લીટર, બરાબર છે. તો માટે V1 બરાબર શું થાય? તો V1 બરાબર 0.25 ગુણ્યા 2.5 લીટર છેદમાં 24.78, બરાબર છે. તો આ મોલારિટી છે ને આ મોલારિટી કેન્સલ થઈ જશે. આન્સર શું આવશે? તો 25.22. એક મિનિટ પહેલાં શું આવશે? અહીંયા 0.02522 લીટર, આટલા લીટર આવશે. ને પછી આપણે આને 1000થી ગુણાકાર કરી નાખીએ, બરાબર. આને આપણે 1000થી ગુણાકાર કરી નાખીએ. ml છેદમાં લીટર. તો લીટર કેન્સલ એટલે આ કેટલું થાય? તો 25.22 ml આવશે. તો બાળકો આપણે V1 આ mlમાં મળી ગયું. ક્લિયર થયું? તો બાળકો આ તમારો આન્સર છે. હવે આપણે જોઈએ 1.13. તો બાળકો 1.13 છે તે જોઈ લો. પ્રશ્ન વાંચો.
પ્રશ્નમાં શું છે, એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. 1 પાસ્કલ બરાબર શું થાય, તો 1 ન્યૂટન મીટરનો -2 ઘાત. બરાબર. જો દરિયાની સપાટી પર હવાનું દળ 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો વર્ગ હોય તો દબાણ પાસ્કલમાં ગણો. તો બાળકો આપણે 1.13 જે છે તે કઈ રીતે ગણો તે આપણે જોઈ લઈએ. ડાયરેક્ટ જ ઉકેલ લખું છું બાળકો, પ્રશ્ન તમારી પાસે ટેક્સ્ટ બુકમાં છે. તો બાળકો આપણે અહીંયા શું કહ્યું છે કે સૌથી પહેલાં આપણે જે દબાણ છે બરાબર, તો દબાણ બરાબર શું, તો દબાણ બરાબર દબાણ તો એક પ્રકારનો શું છે, દબાણ જે છે તે એક પ્રકારનું બળ છે બરાબર ને, ફોર્સ છે, આપણે એમ ફોર્સ કહીએ. તો દબાણ બરાબર શું, તો બળ બરાબર પ્રતિ ક્ષેત્રફળ, બળ પ્રતિ ક્ષેત્રફળ આપણે કહી શકીએ.